દર્શક મિત્રો, નોકરીની શોધમાં વિદેશ ગયેલા વડોદરાના એક યુવાનને છેલ્લા 6 મહિનાથી કોઈ પત્તો નથી અને એના કારણે તેના પરિવારજનો અત્યંત ચિંતામાં છે. આ ઘટનાએ વિદેશમાં જઈને કામ કરવાની ઈચ્છા ધરાવતા યુવાનો માટે લાલ બત્તી ધરી છે. શહેરના સંત કબીર રોડ પર રહેતા તુષાર રાણપરા જે પરિવારનો એકનો એક દીકરો છે, તે 2024માં દુબઈમાં નોકરી કરવા ગયો. ત્યાંથી તે હોંગકોંગ ગયો, પરંતુ ત્યારથી તેના પરિવાર સાથેનો સંપર્ક તૂટી ગયો. તુષારના માતા પિતા નાગર રાણપરા અને નીતા રાણપરા દીકરાની સલામતી માટે ચિંતિત છે અને ભારે આકરણ પણ કરી રહ્યા છે. તુષારના પિતાએ આ મામલે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. તેમણે વડોદરાના એજન્ટ વેદ અને કુશાંગ તેમજ દુબઈના એજન્ટ અભિષેક સિંહ વિરુદ્ધ અરજી પણ આપી છે. દર્શક મિત્રો, પરિવારનો આરોપ છે કે આ એજન્ટોએ તુષારને વિદેશમાં નોકરીના નામે ફસાવ્યો છે. તુષારની માતા નીતાબેને દર્દ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી અને રડતા રડતા તેમણે સરકારને હાથ જોડીને વિનંતી કરી છે કે મારા દીકરાને પરત લાવી આપો, એ મુશ્કેલીમાં છે, તેને ફસાવવામાં આવ્યો છે. આ ઘટના યુવાઓ માટે એક ચેતવણી છે કે જેઓ ઝડપી પૈસા કમાવાની લાલચમાં કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વગર વિદેશ જવાનું સાહસ કરે છે. વિદેશમાં નોકરી માટે જતા પહેલા એજન્ટોની વિશ્વસનીયતા ચકાસવી અને તમામ દસ્તાવેજોની યોગ્ય તપાસ કરવી એ અત્યંત જરૂરી છે. તુષાર રાણપરાના પરિવારની આ વ્યથાએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે કે વિદેશમાં જતા પહેલા યુવાનોએ કંઈક સાવચેતી રાખવી જરૂરી છે. બહુ ચિંતા કરવી છે બાબા માટે. જલ્દીથી જલ્દી, બસ જલ્દીથી જલ્દી પાછો આવતો રહે. અમારી એક જ દેહ છે. તમારી છેલ્લા શું હતી? છેલ્લે 5 મહિના પહેલા અમારે વાત થઈ હતી કે મમ્મી સહી સલામત છે, તમે ચિંતા ન કરશો, પાછો આવીશ. ધીરે 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 એનો કોન્ટેક્ટ બિલકુલ બંધ થઈ ગયો. આજે 5 મહિનાથી તો એનો કોઈ જાતનો કોઈ નથી, વોઇસ મેસેજ નથી. આજ મહિના પહેલા એક વોઇસ મેસેજ આવેલો અને ફોન તો આવતો જ નથી. ગઈકાલે અરજદાર નાગરભાઈ રાણપરા છે, તેણે સમા પોલીસ સ્ટેશનમાં એક એપ્લિકેશન આપેલી છે કે પોતાનો દીકરો તુષાર છે એ એપ્રિલ 2024માં દુબઈ ગયા હતા અને અહીંયાથી વેદ અને કુશાંગ વડોદરાના રહેવાસી છે તેના દ્વારા દુબઈ મોકલવામાં આવેલું હતું અને ત્યાં નોકરી કરશે એવું જણાવીને દુબઈ મોકલ્યો હતો. અને કઈ સપ્ટેમ્બર 2024માં આ તુષાર છે તેને ત્યાંના દુબઈના અભિષેક કુમાર છે કોઈ એજન્ટ, એના દ્વારા હોંગકોંગ મોકલાયેલો છે. અને પોતાના દીકરા તુષાર સાથે છેલ્લા 6 મહિનાથી કોઈ વિડીયો કોલ કે વાતચીત નથી થઈ. ફક્ત ઇન્સ્ટાગ્રામ ઉપર વોઇસ મેસેજ દ્વારા વાતચીત થાય છે. અને અરજદારનો આક્ષેપ છે પોતાના દીકરાને કોઈ બંધક બનાવ્યો અથવા તો શોષણ થતું હોય તેવો આક્ષેપ કરેલો હોય, જે બાબતે પીઆઈ શ્રી કોડિયાતર સમા પોલીસ સ્ટેશનની તપાસ કરે છે. અને આ બાબતને ગંભીરતા ધ્યાને લઈ અને જેસીપી સાહેબ તરફથી આ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે અને પોતાના તમામ ટેકનિકલ સોર્સિસથી જે તુષાર છે અરજદારના દીકરાનો તેનો સંપર્ક કરવા કાર્યવાહી કરવામાં આવે છે.